પદ સમજાવતા હતા. કેવો, કેવી અને કેવું, આ ત્રણ પદ. અને આ પદ ઉપદેશમાં આવું પાસ પણ ખબર પડતી નથી. કેવો એટલે જીવ, કેવી એટલે કાયા. કેવી આ બેઠી એ ભાઈ છે કે ભાઈ કેવી છે એટલે મને ચૂંદડી જુએ કે પાઘડી જુએ? પાઘડી તો હમણાં ગાયો મારા માવાની પાઘડી એ લાગ્યો કોઈ જુદો રંગ, લાગ્યો કોઈ જુદો રંગ. સંતની એક પાઘડીમાં જેસલજીને બીજો રંગ લગાડીને પીર બનાવ્યો. આ પાઘડી આ બોધી એ ને ઓવડી ચોક તમે કે છે પાઘડી વાળા. મારા માવાની પાઘડી આધી મે આધી ઘડી આધી મે પુનિયાન તુલસી સંગત સાધકી કટે કોટી. આ પાઘડી ની અંદર તમારું જીવન. આ તો વધારે કીધી પાછી. આ એ બધી હાલ સ્વર્ગ લ્યો, અંદર જો, અંદર થી બહાર આવે આટલું જીવન છે તમારું. શું કરવા લોબુ ફૂટો છો? આવ્યું કેટલું? આ બહાર થી ખેંચીને અંદર લઈ ગયા અને બહાર આવ્યો ને વળતો ના આવે તો જયરામજી કી. પણ મહાન મારા ભારતના ઋષિ મુનિઓ સાધુ સંતો એ એમ કે છે કે આ એક શ્વાસ અંદર લઈ અને બહાર જે દ્વાદશ માં જ્યાં સમાય ને એટલામાં તો એક શ્વાસ આ લીધો અને બહાર આવે ને એટલામાં તો એને પીર કીધો. કૃષ્ણ કનૈયા લાલ કી. કેસરજીને કેટલામાં પીર કીધા? એક પળની. આ એટલું સંતને કોઈ ઓમ વરહ ન દુવ કલાકે ન દુવ એમ કુશું. બસ એક પળની અંદર આ લઈ અને બહાર આવ્યો ને એટલામાં જેસલજીને પીર કર્યા છે એમ કુશું. અને આપણે તો કઈ ના કૂટાઈએ, કઈ ના કૂટાઈએ. જોય હજુથી કોઈ હરખાઈ લાવતા એ તો આપણો ને ખબર. હવ ની ખબર હવ ને હોય. હું ચેવો છું ને એ મને ખબર. તમે સેવા છો એ તમને ખબર. બીજા કોઈને ખબર ના હોય. તમારો અંતર્યામી મોય બેઠો જ છે કે તમે નાનપણથી આ દાડા સુધી શું કર્યું છે, કેવું બોલ્યા છો, કેવું વર્ત્યા છો, બધું કહ્યું. એ માળા તો તમારા પહાડ પહેરેલી જ છે અને ગયડા થો તો એ યાદ આવે. આ જાય એવું નથી. માટે કરીને આ યાદવ કુળનો નાશ ન થાય ત્યાં સુધી કોઈ દાડો મેળાવે એવો નથી. આ યાદમાં જે છે એનો નાશ થાય ને અને તો જ અવિનાશી મળે, નહીતર ઓછો મળે એવો નથી. કૃષ્ણ ભગવાન એક વખત થોડોક કૃષ્ણજી જેવો કોઈ પેલો ને કે આખા કુળનો નાશ કરી નાખ્યો. મેં કીધું એના જેવો કોઈ ભગવાન જ ને. મેં કીધું બે જણા હવામાં આવ્યા ને મેં કીધું તમારે તમારા કુળનો નાશ કર્યા સિવાય કોઈ દાડો અવિનાશી ના મળે. આ યાદવ આ જેટલું યાદ છે ને એનો નાશ ના થાય ત્યાં સુધી ચોપડો કોરો કોઈ દાડો થાય એવો નથી. આ બોલો તમારી યાદમાં હું પુરુષ છું, હું વૈણ છું, હું આનો છોકરો છું, આ ગામનો છું, આ નાતનો છું, આ રાજનો છું, આ દેશનો છું અને આ ધર્મનો છું. આ બધો ડખો તમારો ભૂલાય તારે. અવિનાશી એટલે અવિનાશી. મહાપ્રસંગ ના પાડી છે. ન માતા, ન પિતા, ન ભ્રાતા, ન ભગની, ન જન્મ, ન મૃત્યુ, ન સ્વર્ગ, ન નરક. ચિદાનંદ શ્રી ઓમ શ્રી ઓમ. શંકરાચાર્યજી મહારાજ જ્યારે આ સ્વરૂપનું વર્ણન કરે છે, તમે કોણ છો? અરે ભાઈ પૂછે કોણ છો તો કે અરે ક્યાં ગમના છો, કેટલા ગમના. આ તો કોક વ્યક્તિની વાત કરો છો, સંતની કે ગુરુની વાત કરતા નથી, ભગવાનની વાત કરતા નથી. ભગવાનને કેવું કોમ
અને જે કોઈ વર્ણન કરતા હોય વ્યક્તિનું થતું સેવન, ભગવાનનું નહીં. હારી મહિમા આપણી શ્રી મહાપુરુષોએ માટે આટલો ઉત્તમ મહિમા. એક પદ બોલીએ બધા, બોલો બોલજો. થોડી બીજા ઘણા ગાયકા આવ્યો છે તે વાત प्यारे राम तेरे साथ में तू नहीं अकेला प्यारे राम तेरे साथ में विधि के विधान आने लाभ सही है विधि के विधान आने लाभ सही है जाहि विधि राखे राम ताहि विधि रही है जाहि विधि राखे राम ताहि विधि रही है सीताराम 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 कहिए सीताराम 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 कहिए जाहि विधि राखे राम ताहि विधि रही है जाहि विधि राखे राम ताहि विधि रही है किया अभिमान तो फिर मान नहीं पाएगो किया अभिमान तो फिर मान नहीं पाएगो होगा प्यारे वही श्री राम जी को पाएगो होगा भाई श्री राम जी को पाएगो फल आशा त्याग शुभ काम करते रहिए फल आशा त्याग शुभ काम करते रहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए सीताराम 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 कहिए सीताराम 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 कहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए जिंदगी की दौर सांप हाथ दीने नाथ को जिंदगी की डोर सौंप हाथ दीननाथ को जिंदगी की दौर सौंप हाथ दीनानाथ को जिंदगी की डोर सौंप हाथ दीननाथ को मौल राखे चाहे झूपड़ी में वास दे महलो मोरा के चाहे जो बड़े वास दे धन्यवाद निर्विवाद राम राम कहिए धन्यवाद निर्विवाद राम नाम कहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए सीताराम 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 कहिए सीताराम 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 कहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए आशा एक राम जी के दो जी आशा छोड़ दे आशा एक राम जी की दूजी आशा छोड़ दे आशा एक राम जी की दो जी आशा छोड़ दे आशा एक राम जी की दूजी आशा छोड़ दे साधु संग राम रंग अंग अंग रंग ये साधु संग राम रंग अंग अंग रंग ये काम रस त्याग प्यारे राम रस पीजिए काम रस त्याग प्यारे राम रस पीजिए जाहि विधि राखे राम ताहि विधि रहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए सीताराम 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 कहिए सीताराम 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 कहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए जाहि विधि राखे राम ताहि विधि रहिए श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम
રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ બોલીએ રામચંદ્ર ભગવાન. પોતે ડેરીમાં સર્વિસ કરે છે છતાં ભજન સિવાય કોઈ દિવસ એમનો જતો નહીં. શેઠ અમદાવાદથી આવ્યા અહીં 5 વાગે તો અમદાવાદ હતા. ખરેખર આવા મહાપુરુષોને તાળીથી વધાવી દઉં. કેમ કે હમણે જ એમને MBBS કરવા અમેરિકા ગઈ છે. હમણે જ આમંત્રણ હતું પણ અમારે જવરણું નહોતું. એના દિવસે સૂરજપુરામાં પ્રોગ્રામ હતો. છતાં પણ રાત દિવસ આ જીવોને જગાડવા માટે બહુ મહેનત છે એમની. અને એમની કથાની અંદર પણ આવો સત્સંગ જ હોય છે. બહુ જીવોને જગાડે છે. એક લોકોને અત્યારે શું છે, થોડું કથા હોય તો થોડી વસ્તી વધારે જાય. એટલે એમની કથાની અંદર એક જ સત્સંગ જ હોય, બીજું કશું ના હોય. બીજું નાચ ને ગાન ના કશું નહીં. બહુ સત્સંગની વાત એમને બહુ અમને પણ સાંભળવાની મજા આવે. ઘણી વાર અમે નજીક હોય તો અમે પણ જઈએ. એમનો પ્રોગ્રામ રાત્રે 8 વાગે 8 થી 10 હોય એમની કથા. ખરેખર આવી ગુરુ મહિમાની વાત આપણને નિષ્ઠા આવે એવી વાત હોય છે. તો આજે બહુ સુંદર વાણી એ થઈ છે, સત્સંગ પણ થયો છે. અને આપણે 2 દિવસથી અહીંયા પાછા ગામમાં ભજન હશે. કાલે હતા અને ઠંડીની મોસમ છે, દૂર દૂરથી મંડળો પણ વધારે લેશે. એટલે પોતાની માતૃશ્રી પાછળ એક ભજન અને સત્સંગનો યોગ રાખી આ સંતોનો દર્શન કરાય બદલ આ પરિવારનો લાખો વાર ધન્યવાદ. કારણ કે આ જીવને વારંવાર સંતો એક જ વાત કરે કે ભજન કર ભજન કર ભજન કર. માતા પિતાના એક આ બુદ્ધથી મળ્યો છે મનુષ્યનો અવતાર. એટલે પહેલી માતા પણ ભાગશાળી કે આપણને મનુષ્યનો દેહ આલ્યો, અને એથી વધારે આપણે ભાગશાળી કે આપણને મનુષ્યનો દેહ. માતા એનું કર્મ પૂરું કરી મનુષ્યનો દેહ આપ્યો, પણ હવે મનુષ્યનો દેહ આપણી ફરજ શું આવે એ આપણે સમજવું પડશે. માનવ મનુષ્યનો અવતાર આલ્યો અને માતા પિતાની સંતોની સેવા કરવા માટે અને ભગવાનનું નામ લેવા માટે જ આલ્યો છે. બીજું કોઈ કરવાનું નથી. બીજું તો બધું પરમાત્માની કૃપાથી હવાર પડે બીજા દાડે હોજ થાય, પાછી હવાર પડે. જે નિત કર્મ જે કરવાનું એ કાયમ કરવાનું છે. પણ મહાપુરુષે કીધું કે રોમનું નામ વિસરવાનું. આ મનુષ્ય દેહે રોમ નામ લેવાનું, પણ એ રોમ નામ સમજાય ગયો એને સમજવું પડશે બરાબર. અને સંતોએ પણ કીધું કે રટો રટો ને રાધે શ્યામ અંતરના પડદા ખોલે. આ ફેરો મનુષ્યનો છેલ્લો છે કે ભગવાનનું નામ લઈ લે. હવે બીજો કોઈ દ્વાર એના માટે નથી. આ મળે સાહેબ તો હાલ મળ્યો એ આ દેહ ભજન કરી લે. ફરીવાર મનુષ્યનો દેહ મળશે કે નહીં મળે એની આશા તું નહીં રાખ. આ મળે શકે ને કીર્તન કરી લે, પાવન કરી લે અને ભગવાનનું નામ લે. પણ આ મનુષ્યનો દેહ મળે સદાયની કિંમત નથી. સંત ખૂબ ટકોર કરે કે એ જીવડા તું સદગુરુના શરણે આવી જા. પણ આ જીવાતમાં એ શબ્દ બોલી ખરા, પણ એની પારખ નથી કરતો, જતો પણ. સંતો ભાઈ એટલો અનુભવ છે કે રોમના આત્માની પારખ કરાવી શકો, એ સદગુરુ કરાવી શકો. કે ગુરુ ગોવિંદ દોનો ખડે બીચ में किसको लागू पाए કે બલિહારી ગુરુદેવની જેને ગોવિંદ દિયો. આ સદગુરુ પરમાત્માની ઓળખાણ કરાવે.
પણ આપણે તો પહેલા માતા પિતામાં ભગવાન જોવું પડશે. જ્યાંથી માતા પિતામાં ભગવાન ના દેખાય ત્યાંથી બીજા ભગવાન નહીં દેખાય એમ કહું છું.
લખતા લંબાને પગતા ગુરુ સમાન નહીં ગાતા આ જુગનું